પ્રકરણ છે 16, ચોપાઈ છે 75. પંચોતેરમી ચોપાઈ ને આપણે દોહરાયું છે. બેશક જૂઠ દેખાયા તું ક્યાં દેખે हमको रूहे लेवे इलम बेशक तब पहुंचे बकामो तब पहुंचे बकामो बेशक शंका रही જૂઠ દેખાઈ ગયા. આ બ્રહ્માંગનાઓને જૂઠો સંસાર બતાવ્યો. જૂઠો એટલે નાશવંત, જ્યાં કશું અજર અમર ના હોય એને જૂઠું કહેવાય, અસત્ય. આ સંસાર અસત છે, જડ છે, દુઃખમય છે. તો એવો જૂઠો સંસાર બતાડવામાં આવ્યો બ્રહ્માંગના. આગળ કરી હતી કે અમારે અક્ષર બ્રહ્મ નો કઈ જોવો છે ને જોવો છે. પછી બતાડ્યું, કૃપા કરી રાજી મહારાજે. બેશક જૂઠ દેખાયા. હવે રાજી મહારાજ ને શોધે તો ક્યાંથી મળે? તો ક્યાં દેખે हमको? હવે મને કેવી રીતે જોઈ શકે? એ તો આ જૂઠો સંસાર જુએ. અને હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમધામ ની અંદર છું. એની સુરતાને અહીં મોકલી છે, એટલે એ મને કેવી રીતે જોઈ છે? સુરતા એવી વસ્તુ કે આપણી સુરતા જેમાં લાગેલી હોય એ દેખાય, એની બહારનું કશું દેખાય નહીં. રૂ લેવે ઇલમ બેશક, રૂહ લેવે બેશક ઇલમ. હવે આ બ્રહ્માંગના જે સંસારમાં આવી છે એ બેશક ઇલમ એટલે શંકા રહિત નું બ્રહ્મ જ્ઞાન, જેને આપણે તારતમ જ્ઞાન કહીએ. એ તારતમ ગ્રહણ કરશે તબ પહોંચે બકામો, ત્યારે એ અખંડ પરમધામમાં પાછી ફરી શકશે. જૂઠા ખેલમાં આવેલી બ્રહ્માંગના સામાન્ય જીવોની માફક જ વર્તન કરશે, પણ જો એને બેશક ઇલમ પ્રાપ્ત થશે, તારતમ જ્ઞાન પ્રાપ્ત થશે, તો એ તારતમ જ્ઞાન ને સહારે એને પરમાત્મા તરફ પ્રેમ પ્રગટ થશે, અને પ્રેમની પાલખી એ ચડી અને એ જરૂર પરમધામ પાછી આવશે, અખંડ પરમધામમાં પહોંચે. तुम देख्या तीन मुल्क को, તમે જે ભૂમિને જોઈ રહ્યા છો, જે મુલકને જોઈ રહ્યા છો, એ કેવો છે? તુમ દેખ્યા તીન મુલક કો, તમે તે મુલકને જોયો છે, એ પ્રદેશને જોયો છે. ચિત્ત જરા નહીં ટક જ્યાં બિલકુલ રજ માત્ર પ્રેમ નથી. પરમાત્માને ઓળખતા નથી, પછી પરમાત્માનો પ્રેમ ક્યાંથી? પ્રેમ છે, બૈરી ઉપર પ્રેમ, છોકરા ઉપર પ્રેમ, મકાન, મિલકત, સોનું, રૂપું, ચાંદી, હીરા, માણેક, મોતી, એની પર. માયા ઉપર, પરમાત્મા ઉપર પ્રેમ નથી. તો તમે જે જે ભૂમિમાં જઈ રહ્યા છો, જે મુલકમાં જઈ રહ્યા છો, એ મુલક એવો છે કે ત્યાં પરમાત્મા પ્રેમ છે નહીં. પરમાત્માને ઓળખતા નથી, પ્રેમ ક્યાંથી હોય? ઈત બેશક ઇલમ, ઈત બેશક ક્યાં હોય જીત ખબર ન પાઈ હે. જ્યાં પરમાત્માની ખબર જ નથી કે પરમાત્મા કોણ. એ તો નાના નાના અનેક દેવી દેવતાઓની પૂજા કરે.
હું તો ચાલવા જાઉં ને તો રસ્તામાં એક જૈન મંદિર આવે, આપણા હિન્દુ ત્યાં જઈને પગે હાથ પર જોડીને ભરી જાય પ્રાર્થના કરે. અને જે ઈશ્વરમાં જ નથી માનતો જૈન ધર્મ, ત્યાં હિન્દુ ને એ ગતાગમ ત્યાં તો મંદિર ને શિખર જોયું એટલે આડું પૂનમાય. અરે ત્રણ ઈંટો ગોઠવેલી હોય ત્યાં જઈને લાંબો થઈ જાય. એને પરમાત્મા કોણ છે એની ગતાગમ જ નથી. આ મુલા કેવો છે, એ તો ખબર ન પાઈએ જે પરમાત્મા કોણ છે એની ખબર જ નથી, સમજ જ નથી. ત્યાં આગળ આ પરમાત્મા પેલો પરમાત્મા આ મોટો એમ શંકાઓ કરતો ફરતો હોય એમ બે શકી કેવી રીતે આવે? બે શકી એટલે જરાય શંકાને સ્થાન ના હોય અને બે શક કહેવાય. તો એ બે શકી આવે નહીં. જ્યાં સુધી પરમાત્મા ઓળખાય નહીં કે આ જ પરમાત્મા છે ત્યાં સુધી બે શકી કેવી રીતે આવે? કોઈ કે બ્રહ્માજી મોટા, કોઈ કે નારાયણજી મોટા, કોઈ કે વિષ્ણુ ભગવાન મોટા, કોઈ કે આ મોટા, કોઈ કે પેલા મારે એથી નીચે જુઓ તો વગડિયા દાદા મોટા, કોઈ કે કોડિયાર માતા મોટી, કોઈ કે મેલડી માતા મોટી. તો એ તો બે શક્ય હોવી જે ખબર ન પાઈએ હક. જ્યાં પરમાત્માની ઓળખાણ જ નથી ત્યાં શંકા કુશંકા થયા જ કરે કે આ છે પરમાત્મા, પેલા છે પરમાત્મા. એટલે જ્યાં પરમાત્માની ઓળખાણ જ નથી ત્યાં શંકા રહિત કેવી રીતે થાય? એને તો હજુ પરમાત્મા શોધવાના છે કે આ છે કે આ છે, આ છે કે આ. વિષ્ણુ ભગવાન પરમાત્મા કે શિવજી પરમાત્મા કે નારાયણજી પરમાત્મા કે અક્ષર બ્રહ્મ પરમાત્મા, કોણ પરમાત્મા હશે? એની ઓળખાણ છે જ નહીં. તો બે શકી ક્યાંથી આવે? એને તો શંકા થયા જ કરે કે આ છે આ છે આ. ચશ્માના ડોક્ટર પાસે જઈએ ને અને કાચ બદલ કરે, આ સારું આ સારું આ સારું આ સારું આ સારું. માણસની બસ એવી સ્થિતિ છે કે બ્રહ્માજી મોટા કે શિવજી મોટા કે વિષ્ણુ ભગવાન મોટા કે નારાયણજી મોટા કે અક્ષર બ્રહ્મ મોટા, કોને ભજવું, કોને ઈષ્ટદેવ બનાવવું, એની ભાગડ. હજી કઈ બધું છોડ દે, ચાલ મારી જોડે કઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુરુ એ જ પરમાત્મા. गुरु गोविंद दोनों खड़े के काको लागू भाई, बलिहारी गुरुदेव की गोविंदियो बताए. गुरु एक परमात्मा, स्वामी એ જ નારાયણ, છેવટે એ નારાયણ. તેથી આગળની વાત તો છે નહીં એમની પાસે. પરમાત્મા કોણ છે એની ખબર નથી તો શંકા રહિત પણ કેવી રીતે આવે? रूहे उन मुलक थे फिर ना सके वतन. એ ખેલ જોવા માટે બ્રહ્માંગનાઓ અહીંયા આવી છે આ સંસારની અંદર, જ્યાં પરમાત્માની કોઈને ખબર નથી. એવા મુલક ની અંદર રૂહે ઉન મુલક ને એવા મુલક થી ક્યાંથી આવી? પરમધામ થી, પણ પાછી જઈ શકતી નથી. રસ્તો જ ચડતો નથી. પરમાત્મા ઓળખાય, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રેમ જરૂર છે, પ્રેમની જરૂર છે. જપ તપ તીરથ એ બધા બાહ્ય દેખાવો, નાચ મણકા મણકો આવ્યો, બધું ખોટું. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમ જોઈએ પરમાત્મા, બીજું કઈ જ ના જોઈએ.
ગુરુ હે ઉન્મુલક તે તીર ના સકે વતન પરમધામ થી. આ માયાનો ખેલ જોવા ઉતરેલી બ્રહ્માંગનાઓ પાછી જઈ શકતી નથી પરમધામ. ફરેબ કહેવાય ના છૂટી, કારણ કે એ ફરેબમાં છે, માયામાં ગળા બુડ ડૂબેલી છે. કેવી રીતે જાય? માયાને લઈને પરમધામ જાય? માયા તો છૂટતી નથી. આ મારો દીકરો ને આ મારો દીકરાનો દીકરો, આ મારો ભાઈ ને આ મારો બાપ ને આ મારી મા ને આ મારું ઘર, આ મારું ગામ ને આ મારું ખેતર ને આ મારી જમીન ને આ મારા હીરા ને આ મારી માણેક, આ સોનું આ ચાંદી, મારું 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 થઈ રહ્યું. આ મારું છે, મારું છે, મારું છે. બીજા કોઈ અડશો નહીં, હાથ લગાવજો તો માયા છૂટતી નથી. શકબીન માયા ક્યારે છૂટે? પરમાત્માને પ્રેમ કરો ત્યારે. તો બહુ મોટી વાત છે. પ્રેમ કરો કઈક સ્વિચ પાડવાની છે કે ચાલો પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ છોડું, સ્ટાર્ટ, 1 2 3. એમ પ્રેમ થાય નહીં. પ્રેમ તો અંદરથી હૃદયમાંથી પ્રગટ. અને કોઈનો પ્રગટાવ્યો પ્રગટે નહીં. ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે ઘણો પ્રયત્ન કર્યો. બધા એને પ્રેમ પ્રગટી ગયો હોત તો બધા તાર પરમધામ પહોંચી ગયા. પણ એમ કઈ પ્રેમ પ્રગટે નહીં. રૂહે ઉન્મુલક તે પીર ના સકે વતન. તો આવો આ સંસાર, આવો આ મુલક, આવો આ પ્રદેશ, અહીંથી બ્રહ્માંગનાઓ પાછી પોતાના વતનમાં પરમધામમાં પાછી જઈ શકતી નથી. કારણ કે માયા છૂટતી નથી. ફરે ક્યાંય ન છૂટી. આ અસત જડ ને દુઃખ રૂપી માયા જે છે એ ચોટેલી છે. કેવી રીતે પરમધામ જાય? જ્યારે પરમાત્મામાં જ પ્રેમ. ગોવિંદો પ્રાણ અમારો રે મને લાગ્યો ખાવું, એ જયારે ત્યારે પરમધામ જવાય. ગોવિંદો પ્રાણ અમારો રે, એ તો મારો પ્રાણ છે. પ્રાણ થી પ્યારો. ગોવિંદ એટલે કૃષ્ણ. મીરાબાઈ કે અને મને આ જગત સારું લાગે. મીઠાનો ગાગડો કઈ કોઈ બળમ નાખીને ચાવે, સાકર હોય તો ખાઈ જાય તરત. મને તો ગોવિંદો સાકર સમાન છે. આ સંસાર એ મીઠાના ગાગડા છે. પરમાત્મા તરફનો પ્રેમ પ્રગટ ના થાય હૃદયમાં ત્યાં સુધી આ માયા છૂટી શકે નહીં. એસી રૂહે વાયદત કી. પરમધામ નહીં, પટરાણીઓ છે બ્રહ્માંગનાઓ, જ્યાં સંસાર જોવા માટે આવી છે. એસી રૂહે, અદ્વૈત ભૂમિકા નહીં, પરમધામ નહીં, બ્રહ્માંગનાઓ. રાજી મહારાજ ની માનીતી ફરેબ પહોંચે એને માયા શું કરતી એમ આપણે કહીએ. ફરેબ પહોંચે ક્યાં કર. માયા એની નજીક કેવી રીતે જઈ શકે? આશ્ચર્યજનક વાત છે. એ બડા રૂહો કા તજુબ. આ બ્રહ્માંગનાઓની બાબતમાં જો કોઈ આશ્ચર્યજનક વાત હોય તો એ છે કે બ્રહ્માંગનાઓ અહીં આયા પછી
માયામાં ગળાભૂત થઈ ગઈ છે. જો બાંધી જૂઠતો નજર, અને એને પોતાની નજર ક્યાં ઠેરવી છે? જુઠ્ઠા સંસાર ઉપર. સંસાર કેવો? જુઠ્ઠો. જુઠ્ઠા જગમાં જુઠ્ઠો રે ખેલ છે, વાત તું પેરે સમજાય. જુઠ્ઠા જગમાં જુઠ્ઠો રે ખેલ છે, વાત તું પેરે સમજાય. અહીં જાગીને કેમ રહેવાય, પિયા વિના ગમતું નથી મને. મૂળ મિલાવો હવે યાદ, રાજ વિના ગમતું નથી. તો મને લઈ ચાલો, મને લઈ ચાલો, લઈ ચાલો, લઈ ચાલો, લઈ ચાલો, લઈ ચાલો સખી નિજ ધામ, પિયા વિના ગમતું નથી. જુઠ્ઠું જગત છે, અસત્ય માં સંબંધ છે. અહીં કોઈ વસ્તુ અજર અમર નથી. બધી વસ્તુનો એક ને એક દિવસ નાશ છે. સાયન્ટિસ્ટો એમ કે છે કે આજે જ્યાં હિમાલય છે ત્યાં મહાસાગર, હિમાલયનું અસ્તિત્વ જ નથી, અને હિમાલય પ્રગટ થયું, અને ત્યાં મહાસાગર હતો એ આજુબાજુમાં ઢોળાઈ ગયો એના પાણી, એટલે બધે પ્રલય થઈ ગયો. તો કાલે ભાઈ આ સાગર માંથી માથું ઉચકીને હિમાલય નહીં નીકળે એની શું ખાતરી? ત્યારે પ્રલય, તો આખી પૃથ્વીનો નાશ થઈ જાય એવી ઘટનાઓ પણ બને છે. એટલે આ સંસાર નાશવંત છે. અહીં કોઈ વસ્તુ અજરંબર નથી. આ કોઈ ખેલ જૂઠ નો બનેલો છે, અસત્ય. એટલે આ ભજનમાં કહ્યું કે જૂઠા જગમાં જૂઠો રે ખેલ છે. આખું જગત જૂઠું ને આ ખેલ છે, એ જૂઠ નો ખેલ. પલ પલ રાજ મારી જુગ જેવી જાય છે, કેમ કરી દાડા જાય. એક એક પલ, એક એક યુગ જેવી મને લાગી રહી છે. એ ધણી તમારા સિવાય બ્રહ્માંગના તલપી રહી છે ધણીને મળવા માટે. અહીં જાગીને કેમ રહેવાય, પિયા વિના ગમતું. જાગૃત થઈ ગઈ મારી આત્મા, મને ખબર પડી ગઈ કે હું પરમધામ ની બ્રહ્માંગના છું, અને સંસારમાં આવીને ભૂલી પડી છું, અને આ મારું, આ મારું, આ મારું કરીને બેઠી છું. આ બધું ખોટું છે, આ બધું છોડવાનું છે. એક દિવસ આ દેહ પણ એક દિવસ છોડી દેવાનો. ત્યારે આ બધું અમાનું કશું, અંબાણી હોય કે બિરલા હોય કે ટાટા હોય, અબજો રૂપિયાનું સામ્રાજ્ય ફેલાયું, પણ આંખો બેની છે ત્યારે આખી જિંદગી જેને યુદ્ધોમાં વિતાવી, ભારત પર પરસ ઉપર ચડી આવ્યો, અને બધો આખો ઉત્તર હિન્દુસ્તાનનો કાશ્મીરનો મુલક જીતી લીધો. એ સિકંદરે કહેલું કે જયારે મારી નનામી કરે ને ત્યારે મારા બે હાથ ખુલ્લા રાખજો, એ કોણીએ હું લઈને જઈ શકતો નથી. એની નનામી નીકળી તારે બે હાથ ખુલ્લા, કે કોડીએ એના હાથમાં નહીં. આટલું મોટું સામ્રાજ્ય, આખી જિંદગી વાડ કાપમાં જ ગઈ. સેંકડો સૈનિકો એમાં માર્યા ગયા, લોહી વેવડાવ્યા, અને સમ્રાટ થયો. આટલું રાજ્ય મારું, આટલું મોટું સામ્રાજ્ય, પણ એમાંથી કાંકરીએ લઈ નહીં, જગત ના લઈ ગયા. જગત ને બોધ આપ્યો કે આ બધું જુઠ્ઠું છે, આના માટે ના મરી જશો. તમને ખાવાનું, પીવાનું, પહેરવા ઓઢવાનું મળી રહે તો બહુ થઈ ગયું. માથા ઉપર ડુંગર હોય તો શું કરવાનું?
સોનામરનો મોટો ડુંગર હોય અને એની નજીક તમે બેઠા હોય અને ભૂખ લાગી હોય તો શું કરવાનું? એમાંની કોઈ વસ્તુ કામ લાગે નહીં. તો એટલા માટે અહીંયા આગળ કહ્યું કે જુઠ્ઠા ખેલ દેખાયા. આ જુઠ્ઠો ખેલ તમને બતાવવામાં આવી રહ્યો છે. તમે માગણી કરી કે અક્ષર બ્રહ્મનો ખેલ અમારે જોવો છે. 14 તબક્કી જહાન 14 લોક ગણાય છે. અતલ વિતલ કુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાળ. 7 નીચે, 7 ઉપર આપણો ગુરલોક, ગુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક. 7 ઉપર, 7 નીચે, 14 લોક નું બ્રહ્માંડ એક ગણાય. આવા તો અનંત બ્રહ્માંડો આકાશમાં લટકી રહ્યા છે. હવે તો એ સાબિતી મળી રહી કે ચંદ્ર ઉપર પાણી છે, અને પાણી હોય તો જીવન હોય, અને જીવન હોય તો એક નવી દુનિયા શોધવાની તક આપણને ના પડે. તો જૂઠા ખેલ દેખાયા. बेशक झूठ देखाइया. તો ક્યાં દેખે हमको? એ જૂઠો સંસાર જોઈ રહ્યા છે, મને કેવી રીતે જોઈ શકે? રૂહે લેવે ઇલમ બેશક તબ પહોંચે બકામો. જો બ્રહ્માંગનાઓ બેશક ઇલમ ને ગ્રહણ કરે, તારતમ જ્ઞાન ને પ્રાપ્ત કરે, તો એને સમજ પડે કે હું પરમધામ ની બ્રહ્માંગના છું અને આ ખેલ જોવા માટે આવી છું. મારું ખરું બેઠાણ તો પરમધામ. આ તારતમ જ્ઞાન જો એ પ્રાપ્ત કરે ત્યારે અખંડમાં પાછી જઈ શકે, નહીં તો જઈ શકે નહીં. તુમ દેખ્યા તેની મુલકો જીત જરા નાહી શક. તમે જે મુલકને જોઈ રહ્યા છો ત્યાં તો ઈષ્ટક નું નામ નિશાન નથી, પ્રેમ જ નથી. જીત બેઠક ક્યો હો ભાઈ, જીત ખબર ના પાઈ હક. જ્યાં સુધી પરમાત્માને ઓળખી ના શકાય ત્યાં સુધી શંકા કેવી રીતે જાય કે આ પરમાત્મા છે કે આ પરમાત્મા નિશ્ચિત ના થઈ જાય ત્યાં સુધી બેશકી આવે નહીં. रूहे उन मुलक से फिर ना सके वतन. આ બ્રહ્માંગનાઓ આ ફરેબમાં આવી છે, માયાની અંદર આવી છે, એ પાછી વળી શકતી નથી, પાછી પરમધામ જઈ શકતી નથી. ફરેબ ક્યાં એના છૂટી, કારણ કે માયા છૂટતી નથી. આ મારો દીકરો ને અમારા દીકરાનો દીકરો, અમારું ઘર ને અમારું કુટુંબ ને અમારું થોડું આ માયા જ છૂટતી નથી. એ પાછી પરમધામ કેવી રીતે જાય? એક જ રસ્તો છે કે પરમાત્મા પ્રેમ પ્રગટ થાય તો બધું છૂટી જાય. પરમાત્મા તરફ પ્રેમ જો પ્રગટ થાય તો બધાનો નિવેડો આવી જાય, બધું છૂટી જાય. હક કે શકબીન, પરમાત્મા પ્રેમ સિવાય એ પાછી પરમધામ ફરી શકે નહીં. ऐसी रूहें वाहिदत की अद्वैत भूमिकाની આ બ્રહ્માંગનાઓ ફરેબ પહોંચે કેવતર. એને માયા એના સુધી કેવી રીતે પહોંચી જાય? એ બડા રૂહો કા તજુબા, બહુ મોટું આશ્ચર્યની વાત છે કે પરમધામ ની બ્રહ્માંગનાઓ સુધી આ માયા કેવી રીતે પહોંચી શકે?
જો બાંધી જૂઠતો નજર, એની નજર જૂઠા સંસાર તરફ જ લાગેલી છે. એટલે એ પરમધામની બ્રહ્માંગના હોવા છતાંય એને માયા વર્ગી પડી છે. એક આશ્ચર્યની વાત છે. મેં भेजी रूह अपनी, सब दिल की बातें ले. એટલે રાજજી મહારાજ કહે છે કે મેં મારી પ્યારી રૂહ જે હતી શ્યામા મહારાણી, એને ધણી દેવચંદ્રજી સ્વરૂપે મોકલી. સબ દિલ કી બાतें લે, મારા દિલની બધી વાતો લઈને, એ સંદેશો લઈને મેં મારી આત્માને યાદ દેવડાવવા માટે, કે એમને આજે ગયો છે ને ભૂલી ગયો છે, એમને યાદ અપાવો. દિલની વાતો બધી લઈ અને મોકલી. તુમે તો ભી યાદ ના આવી. દેવચંદ્રજી તારતમ જ્ઞાન આપી રહ્યા છે, તો પાછું પરમધામ જવાનું યાદ આવતું નથી. કોઈ આએ બની હતી, એવી સ્થિતિ આવી ગઈ છે, એવી હાલત ઉભી થઈ છે કે દળી દેવચંદ્રજી તારતમ જ્ઞાન થી જગાડી રહ્યા છે, અને તોય આત્માઓ જાગૃત થતી નથી, પરમધામ જેવા તૈયાર થતી નથી. અહીંની માયામાં જ પરોવાઈ રહેવા માંગે છે. સબ બાતે મેરે દિલ કી, મારા હૃદયની બધી જ વાતો, પર સબ રૂહો કે દિલ, અને બધી બ્રહ્માંગનાઓના દિલની વાતો. મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. શ્યામાજી કે મારો વધારે, રાજજી કે મારો વધારે, સખીઓ કે મારો વધારે. આવી ચર્ચાઓ જાણે કરી છે. એ વાતો યાદ દેવડાવી કે તમે કહેતા હતા ને કે તમારો પ્રેમ વધારે, તો હવે કેમ પરમધામ જવું નથી તમારાથી? એ બધી વાતો યાદ દેવડાવી. સબ બાતે મેરે દિલ કી ઓર સબ રૂહો કે દિલ, બધી બ્રહ્માંગનાઓના દિલની વાતો તો ભેજી મેં તુમ પે, બધી મેં ધણી દેવચંદ્રજી મારફતે મોકલી આપી, જેને આપણે તારતમ જ્ઞાન કહીએ છીએ. જો કર્યા પણ મેલ, આપણે જે ભેગા મળીને જે વાત કરેલી યાદ દેવડાઈ, એ વાત સબ અસલ કી, જબ યાદ આઈ તુમ, એ અસલની પરમધામની જે વાતો છે એ તમને યાદ દેવડાવવામાં આવી. ઈતક વાલી રોહ કો ક્યાં ન ઉડે તિલસમ, મારો પ્રેમ વધારે એમ કહેતી હતી જે, એમના હૃદયમાંથી સંસાર કેમ જતો નથી? જબ લગે લગે દુનિયા તક પહોંચીને બકામો, જ્યાં સુધી આ સંસાર ભડકેલો રહેશે, તક પહોંચે ને બકા, ત્યાં સુધી તમે પરમધામ જઈ શકવાના નથી. એક રૂહ દુજાઈ શક, આ કામ પડ્યા ઇનસો. એક તો પરમધામ ની બ્રહ્માંગના હોવું તે, અને બીજું પરમધામ નો પ્રેમ હોવો જોઈએ, પરમાત્માનો પરમાત્મા પ્રેમ હોવો જોઈએ. બે આવે ત્યારે કામ બને. એકલી બ્રહ્માંગના હોવાથી પાછી જઈ શકતી નથી, ને એકલો ઈશક હોય એ પાછો જઈ શકતો નથી. તો એક તો એક રૂહ પરમધામની બ્રહ્માંગના હોય, અને બીજો પરમાત્મા પ્રેમ હોય. દુજાઈ શક, આ એ કામ પડ્યા એમ, તો એનું કામ છે, એની અહીં જરૂર છે. દૂજા કશું પહોંચે નહીં. બીજું કોઈ વાત, ત્યાં જપ તપ તીરથ બીજા કોઈ પણ ઉપાય કરો, એ પરમધામ સુધી પહોંચતા નથી. કો બીચ બતા, અખંડ પરમધામમાં પરમાત્માની પાસે બીજી કોઈ વસ્તુ પહોંચી શકતી નથી. જરૂર ન હોવે એકલી છોડ સબે ઇતકા, અને પરમધામની બ્રહ્માંગના પણ ક્યારે પહોંચી શકે કે અહીંનું બધું છોડી દે ત્યારે. આ ઘર મારું, આ ગામ મારું, આ જમીન મારી, આ બૈરી મારી, આ છોકરા મારા,
એ બધું છોડીને આત્મા એકલી બની જાય, રૂહ એકલી બની જાય. જ્યાં રૂહ ન હોવે એકલી છોડ સબે કા, માત્ર પરમાત્મા તરફનો પ્રેમ જ બાકી રહે ત્યારે એ પરમધામ પહોંચી શકે. એ સિવાય પહોંચી શકે બકા બીચ રૂહન કો ખેલ દેખાવે તો અખંડ પરમધામમાં બેઠે બેઠે બ્રહ્માંગનાઓને રાજજી મહારાજ આ સંસારનો ખેલ બતાવી રહ્યા છે સુરતા દ્વારા. બ્રહ્માંગનાઓની પરાતન તો ક્યાં બેઠેલી છે? રાજજી મહારાજના ચરણોમાં. ત્યાંથી સુરતા એકલી જ અહીં આવી છે, બીજું કોઈ આવ્યું નથી, ગયું નથી. અને આ સંસારનો ખેલ બતાડી રહ્યા. આયા ગયા તો કોઈ નહીં, ત્યાંથી અહીં કોઈ આવ્યું નથી, અહીંથી કોઈ ત્યાં ગયું નથી. ઇલમ કહે બેઠક, એવું આ બેશક ઇલમ તારતમ જ્ઞાન માહિતી આપણને આપે છે. તે કોઈ ગયું નથી, કોઈ આવ્યું નથી. માત્ર સુરતા દ્વારા બ્રહ્માંગના આ ખેલમાં ઉતરી રહી છે. બેશક ઇલમ શીખ કે ऐसे खेल को पीठ दे, તો બેશક ઇલમ તારતમ જ્ઞાન પ્રાપ્ત કરીને ऐसे खेल को पीठ दे, આવા ખેલ તરફ પૂઠ કરી દે અને મોઢું રાજ્ય મહારાજ તરફ કર. દેખો કોણ આવે દોડતી, અને પીઠ દઈને કઈ બ્રહ્માંગના દોડતી આવે છે. આગુ ઈતક મેરા લે, મારો પ્રેમ લઈને, મારો પ્રેમ ધારણ કરીને કઈ બ્રહ્માંગના દોડતી પરમધામ આવે છે જોઈએ. રાજ્ય મહારાજ પરીક્ષા કરી રહ્યા. મારો પ્રેમ બધા, મારો પ્રેમ બધા કહેતી હતી ને, હવે કેવી ગૂંચવાઈ ગઈ છે. હવે મારા તરફનો પ્રેમ લઈને કોણ દોડતી આવે છે જોઈએ. એને મદદ માટે બેશક ઇલમ પણ મોકલ્યું, તારતમ જ્ઞાન પણ મોકલ્યું ધણી દેવીચંદ્રજી શ્યામાજી સ્વરૂપ મારફતે, કે જેથી આ સંસાર તરફ પીઠ કરે અને મુખ કરે રાજ્ય તરફ અને પહોંચી જાય પરમધામમાં. આ હેતુ માટે પછી હસી શકાય ને કે આટલી સગવડ મેં કરી આપી, તોય તમે તો ત્યાં ત્યાં એમ જ રમવાના તો માયા. जब तुम भूले मुझको तभी थक ગયા ભૂલાએ, ત્યારે તમે મને જ ભૂલી ગયા, ધણીને જ ભૂલી ગયા, પછી એના તરફનો પ્રેમ તો ભૂલી જ જવાય ને. એના તરફનો પ્રેમ પણ ભૂલાઈ ગયો. अब નએથી રહી તક, દેખો કોણ લેલ કે દાય. હવે નવેસરથી નવી ગિલ્લી નવો દાવ, હવે યાદ કરાયું તમને. તો હવે તમારામાંથી કોણ મારા તરફનો પ્રેમ લઈને પરમધામ આવે છે જોઈએ. કોણ દોડે છે પરમધામ તરફ? યાદ કરો ઇની સકો જો રબત કિયા સબો મેલ. તમે યાદ કરો આ પ્રેમને, કે જેના માટે તમે વાદ વિવાદ કર્યો પરમધામમાં. રાજજી મહારાજ ને કહ્યું કે અમારો પ્રેમ વધારે છે તમારી. રાજજી મહારાજ કે નહીં, મારો પ્રેમ. શ્યામાજી કે નહીં, મારો. અને સખીઓ બધી કે છે કે અમારો પ્રેમ. તો યાદ દેવડાવે છે કે તમે જેના માટે આટલો વિવાદ કરેલો, જોઈએ તમારો પ્રેમ વધારે હોય તો પ્રેમને આગળ કરીને કોણ આવે છે દોડતી અમારી સાથે. યાદ કરો એની સકો જો રબત કિયા સબો મિલ. બધી સખીઓ ભેગા થઈને તમે વાદ વિવાદ કરેલો, તો ઈ સકપના કહા ગયા, એ તમારો પ્રેમ ક્યાં ગયો? ટીક્યા નહીં પાવ પલ, માયામાં આવીને તમારો પ્રેમ એક પલ માટે પણ ટક્યો નહીં, અને માયામાં ગરા ડૂબ થઈ ગયા અને પરમાત્માને ભૂલી ગયા. સબ જ્યાદા કહેતી અપના, ત્યાં તો બધી એમ કહેતી હતી કે મારો પ્રેમ વધારે, પેલી કે મારો વધારે, 12,000 કે મારો વધારે, શ્યામાજી કે મારો વધારે, રાજજી મહારાજ કે મારો વધારે. કરતી અરથ મેં તોર, અલ્લાહ ગુલ્લા મચાઈ રાખેલા. કઉ 12,000 બોલે એટલે શોર મચાઈ દીધેલો પરમધામ ની અંદર.
અસલ રૂહ કહી શકકા, તો તમે અસલ પરમધામ ની બ્રહ્માંગના છો અને અસલ પરમધામ નો પરમાત્મા પ્રેમ તમારી પાસે છે. તો કહા ગયા એ તા જોર, એ બધું બળ જોર તમારું ક્યાં ગયું? એ બધો પ્રેમ કઈ ગયો? યા રૂહો સબોર બદ પર આપન પકડ્યા કીને. બધાએ વાદ વિવાદ કર્યો પણ પોતાના પ્રેમને કોઈ પકડી રાખી શક્યું નહીં. પરામુસી તબો પીરવલી, આ માયા બધાની ઉપર ફરી ફરી. પરામુસી એટલે વિસ્મૃતિ, બધું ભૂલી ગયા પરમધામ નું, અહીંનું બધું થઈ. બેહોશી, બેહોશ હોય એટલે કશું ભાન ના રહે, ભાન વગર ના થઈ ગયા. તબો પીરવલી, બેહોશી આવી ગઈ. વિયાતી તબન, બધી સખીઓની પરમધામમાં હાંસી થવાની. રાજ્ય મહારાજ બધાની પર હસતે કહેતા હતા ને, અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે. કેમ ગયો તમારો પ્રેમ? જબ जब ज्यादा ज्यादा कहती अपनी, अपना करती रस में जो परमधाम में એમ કહેતી હતી કે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. અસલ રૂહો કે સકકા, તો ગયા એ તાજોર, તમે તો પરમધામ ની બ્રહ્માંગના છો. અસલ રૂહ, અસલ એટલે પરમધામ. પરમધામ ની બ્રહ્માંગના ની તો તાકાત કેટલી હોય. રાજાની રાણી હોય તો રાણી નો પાવર કેટલો ચાલે, રાજા કરતા વધારે ચાલે. તે શક્તિ તમારી પ્રેમની ક્યાં ગઈ? પરસમાં પરમધામમાં તો શોર મચાઈ મૂકતી હતી કે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. અસલ રૂહ કહી સકકા, કહા ગયા એ તાજોર. પરમધામ ની બ્રહ્માંગનામાં હોવો જોઈએ એવો પ્રેમ, એની પ્રેમની તાકાત તમારી ક્યાં ગઈ? કિયા રૂહો ખબર બધા પર આપને પકડ્યા કી ના. બધાએ વાદ વિવાદ તો કર્યો, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ, પણ પોતાના પ્રેમને કોઈ પકડી રાખી શક્યું નહીં. પ્રેમની વિસ્મૃતિ થઈ ગઈ. આપને પકડ્યા કી ના, પોતાના પ્રેમને પોતાના વશમાં કોઈ રાખી શક્યું નહીં. પરામૂર્તિ તબ પીરવલી, પરામૂર્તિ બેહોશી. રાજ્ય એક એક કળા કરી જેથી તમારા બધાની પરામર્શી એક પ્રકારની નિદ્રા, ગારણ એવું ફરી વળ્યું, બધું ભૂલી ગયા. માયારૂપી પરામર્શી તબો ફીરવલી, બધાની ઉપર ફરી વળી. કોઈ હાથી તબન, અને જયારે પરમધામ પાછા આવશે ને ત્યારે નરી હાંસી તમારી થવાની છે. બધા મજાક ઉડાવશે, કેતા હતા ને અમારો પ્રેમ વધારે. જ્યાં સુધી રાજ્ય મહારાજ મહેર નહીં કરે ત્યાં સુધી તમે પરમધામ નહીં જઈ શકો. જયારે જશો ત્યારે તમારી હાંસી થશે, અને અખંડ ભૂમિ આની હાંસી, આ તો પરમધામ ની હાંસી અખંડ થઈ જવાની. જબ ઈસક ગયા સબ થે,
तब निकल आई पहचान। બધાના હાથમાંથી ઈચક છૂટી ગયો, બધા પ્રેમ વિનાના થઈ ગયા, પરમાત્માનો પ્રેમ વિસરી ગયા, માયાની પ્રેમ કરવા લાગ્યા. એટલે ઓળખાઈ ગયા કે તમે કેવા છો. તબની કલાઈ પહેચાન, બધા ઓળખી ગયા કે આ તો આ કેટલામ છે. હું જબરી કરતા હતા, મારો પ્રેમ વધાર, મારો પ્રેમ વધાર, મારો પ્રેમ વધાર. પણ આ તો આવ પૂછું નીકળી ગયું. હું બળવાન અને લડવાનું થાય ત્યારે પાણી બેસી જાય. એના જે વિવાદ કે ભાઈ ઈચ્છક ગયા તબ તે, જયારે બધાની પાસેથી ઈચ્છક જૂટવાઈ ગયો, તમને કલાએ ત્યારે બધાની ઓળખાણ થઈ ગઈ કે આ તો મારો પ્રેમ વધારે, મારો પ્રેમ પર કશું પ્રેમ છે જ નહીં એની પાસે ધણી. પ્રેમ હોય તો જબ ઈચ્છક ગયા સબ થે, બધાની પાસેથી ઈચ્છક જતો રહ્યો. બની કલાઈ ત્યારે બધાની ઓળખાણ થઈ ગઈ કે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે કહેતી હતી, પણ કશું પ્રેમ છે નહીં એમની પાસે. जिनका ईशक जोरावर ताए कछु पर है निदान. जिनका ईशक जोरावर, જેનું પ્રેમ બળવાન હોય, બળવત્તર હોય, એ તાય કશુક રહે, એની કઈક તો ફરક હોય. બહુ પ્રેમાળ છે એવી તરત જ બીજા માણસ ઓળખી જાય. સબ કહેતી સકપના હમારા બેસુમાર, બધી તો 12,000 એમ કહેતી હતી કે અમારો પ્રેમ તો બેસુમાર. બેસુમાર એટલે જેનો અંદાજ ના લગાઈ શકાય, જેનો પાર ના હોય, જેનો છેડો ના હોય, જેનો અંત ના હોય, જેની કોઈ સીમા ના હોય, કેટલો અપાર પ્રેમ છે અમારો. તો રહ્યા નજર રાખીને મેં, એ પ્રેમ તમારો કઈ ગયો, અપાર છે કેતા હતા. તો રહ્યા નજર રાખીને પે, એ કઈ ની પાસે આટલો પ્રેમ રહ્યો નહીં, રજ માત્રે. હાય હાય દિયા સબોને હાર, બધી પોતાના પ્રેમ ને હારી ગઈ. મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, હું જબરી, હું વધારે પ્રેમ વાળી એમ કહેતી હતી. એ બધી પોતાના પ્રેમ ને હારી ગઈ. तीनों बहुत लाड किए मुझे तो, રાજી મહારાજ કહે છે કે એમણે મારી પર ખૂબ પ્રેમ વર્તાવ્યો, બહુ લાડ કર્યા. મેં એક કિયા નો તો, મેં તો એક જ લાડ એમની ઉપર કર્યું. એમણે ઘણા લાડ કર્યા મારી ઉપર, મને કોઈ અસર થઈ નહીં, પણ મેં તો એક જ લાડ કર્યું, મસ્કરી કરી, પરીક્ષા કરી. ને એક કિયા નો તો એક મેરે લાડ में सब दे गईया तीनों, એક જ લાડમાં બધી વહી ગઈ, તણાઈ ગઈ, એ કઈ બચી નહીં, એના પ્રભાવમાં આવી ગઈ. અને એમણે અનેક લાડ મારી ઉપર અજમાયા, મારી પર કોઈ અસર થઈ નહીં. और इष्टक भी जोरावर तीन किए किनार.
और ईसक भी जोरावर। તો જેની પાસે બહુ જ પ્રેમ હોય, અપાર પ્રેમ હોય, એને ઓળખવાની શું નિશાન કે એની પાસે બહુ और ઈસક भी જોરાવર, એનો પ્રેમ બળવત્તર છે. તિનકી એ ચિન્હાર, એની નિશાની શું? કેવી રીતે જાણીએ કે આનો પ્રેમ બહુ બળવાન છે? જેનો પ્રેમ બહુ જોરાવર હોય એની કઈક નિશાની હોય. જેને ઘટ તુનત આવહી, જેને ઘટ સુનત આવહી, જોઈ જાનો તેરદાર, જેના હૃદયમાં પરમાત્માનો સંદેશો પહોંચે અને પ્રેમ પ્રેમ પાણી પાણી થઈ જાય. જોઈ જાનો તેરદાર, જેની ઘટ સુનત આવે, જે પરમાત્મા પ્રેમ ને સાંભળીને દોડીને આવે. સમજવાનું કે આજ આગેવાન બ્રહ્મ સૃષ્ટિ છે. જોઈ જાનો સિરદાર, એ જ પ્રેમમાં સિરદાર છે એમ માનવું. એની પ્રેમની નિશાની શું કે ભાઈ આનામાં પ્રેમ જોરદાર છે, એની નિશાની શું? ડોંગરે મહારાજ, એમની કથા મેં ઉમરેઠમાં સાંભળી, નડિયાદમાં વેંગડા રહેતા, વેંગડાથી અપડાઉન કરીને પણ સાંભળી. કૃષ્ણજીની વાત આવે, કનૈયાની વાત આવે, એ કથા કરે ચોધાર આંખું આંખું મટી જતા, ભાવ વિભોર થઈને લાલો લાલો કહીને એને લાડ લડાવે. શ્રીમદ ભાગવતની કથા ને દસમ સ્કંદ એટલે કનૈયાની કથા. 11 વર્ષ અને 52 દિવસ સુધીની કિશોર લીલા એ પરમાત્માની લીલા છે. ગોકુળ છોડીને મથુરા ગયા અને પોતાનો ગોપાલ વેશ જે હતો એ ઉતારીને નંદજીને આપી દીધો. એ લોકો આ બધું ગોપીઓને આપે. પછી એ સામાન્ય મનુષ્ય થઈ ગયા. जब राजवागे को कियो से निगार, એ રાજકુંવર જેવો શણગાર એમણે ધારણ કર્યો મથુરા ગયા એટલે. કંસના ભાણેજ તરીકે, રાજાના ભાણિયા તરીકે, રાજાના રાજકુંવર જેવા કપડા પહેરાવે એવા કપડા પહેરાયા. જેમ રાજભાગે કો કિયો સિંગાર, બલ પરાક્રમ ન રહ્યો સામાન્ય માણસ થઈ ગયા.
બલ પરાક્રમ ન રહ્યો લગા, ના બળ રહ્યું, ના તાકાત રહી, ના પરાક્રમ રહ્યું. तब श्री कृष्ण जी को चिंता भई। અને વિષ્ણુ ભગવાન રથ અને આયુધ સહિત વૈકુંઠથી ઉતર્યા ને એમનામાં સમાવેશ થઈ. ત્યાંથી વિષ્ણુ ભગવાનનો અવતાર થયો. 11 વર્ષ ને 52 દિવસ સુધી કૃષ્ણ લીલા પરમાત્માની લીલા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્માની લીલા, જે આપણા માટે ઈષ્ટ છે. જો હું બેઠો છું, મારી પાછળ કૃષ્ણજી દેખાય છે, મોર મુકટ મુરલીધારી, સુદર્શન ચક્ર વાળા કૃષ્ણ વિષ્ણુ ભગવાન છે. મહાભારતનું યુદ્ધ કરાયું અને અર્જુનના સારથી બન્યા એ વિષ્ણુ ભગવાન છે. અને યાદવો બહુ છકી ગયેલા, તો એનો ખોડો કાઢી નાખ્યો, યાદવા સ્થળી કરાવી, એ પણ વિષ્ણુ ભગવાન. અને ભાલકેશ્વરમાં વિરામ લીધો, દેહોત્સર્ગ થયો અને પાછા વૈકુંઠ ગયા તે વિષ્ણુ ભગવાન. આ બે સમજો. દ્વારકાના બેઠા બેઠા દ્વારકેશ, દ્વારકાના રાજા કૃષ્ણજી મોટી ઉંમરે 112 વર્ષ સુધી રાજ્ય કર્યું દ્વારકામાં. એક વખત સોફામાં આડા પડેલા હતા, એમની આંખોમાંથી ધડ 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 આંસુ જાય. રૂક્ષ્મણી જોઈ ગઈ, આવી સ્વામી શું થયું, અમારું કઈ કોઈ વચન કડવું લાગ્યું, અમારું કોઈ વર્તન એવું છે, આપ દ્વારકાધીશ છો, તમારી આંખોમાં આંસુ. કઈ જવાબ ના આપ્યો. સત્યભામા આવી ગઈ, કાલિંદી આવી ગઈ, 8 પટરાણીઓ વારાફરતી પૂછી. પછી પટરાણીઓ વિચાર્યું કે આપણને નથી કહેતા, પણ એમના મિત્ર છે ઉદ્ધવજી, એ ઉદ્ધવજીને કદાચ કહેશે. એટલે ઉદ્ધવજીને પકડી લઈને મોકલ્યા, જઈને પૂછો કે શું કારણ છે એમની આંખોમાં આંસુ કેમ? દ્વારકાના રાજાના કોઈ વસ્તુની કમી તો છે નહીં અહીંયા. ત્યારે ઉદ્ધવજીને કૃષ્ણજી કહે છે, સોના રૂપાના વાતણ મજાના, સોના રૂપાના વાતણ મજાના, કહાની તારી મારી રહી ગઈ ગોકુળમાં, કહાની તારી મારી રહી ગઈ ગોકુળમાં, અંધ બાવા ને માતા જસોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અને મારું બધું ગોકુળમાં રહી. 56 ભોગ થાળમાં ભરેલા, 56 ભોગ થાળમાં ભરેલા, પણ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદ બાવા ને માતા જસોદાજી સાંભરે. સારંગી ન સુર ગુંજે મધુરા, સારંગી ન સુર અહીં ગુંજે મધુરા, પણ ગાલી મારી વાતળી રહી ગઈ ગોકુળમાં, વાલી વાલી વાતળી મારી રહી ગઈ ગોકુળ. હાથીઓની જોડે અહીં ઝૂલે અંબાડીએ, હાથીઓની જોડ અહીં ઝૂલે અંબાડીએ, પણ ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા જસોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં. રાણી પટરાણી સોહંતી મેલુમાં, રાણી પટરાણી બહુ સોહંતી મેલુમાં, ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં, ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજી ને એટલું કે જો ઉદ્ધવજી, રાધિકા ને એટલું કે જો ઉદ્ધવજી, કે અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા જસોદાજી સાંભરે. કેવો ભૂતકાળ, ક્યાં કિશોર સ્વરૂપની પ્રેમ લીલા, અને ક્યાં દ્વારકાધીશ મથુરાધિપતિ. 11 વર્ષ અને 52 દિવસની જે કિશોર લીલા, જેમાં વ્રજ લીલા અને રાસ લીલા, માખણ ચોરીની લીલા, ગોપી મનમાં ચિંતન કરે કે આજ કનૈયો મારું માખણ ખાય તો કેવું સારું, અને કનૈયો આજે થઈ, અને કનૈયાની પાછળ ગોવાળિયાનો ટોળો, ગોવાળિયાની ટોળકીની પાછળ માકડા અને વાંદરા. સાસુ આગળ નિર્દોષ થવા માટે ઊંચું સિક્કું ચડાવે, આ ગોવાળિયા બધા પિરામિડ બનાવે, પેલા 5 ઉભા રહે, એની પર 4 ને એની પર 3 ને એમ કરીને પેલા સિક્કા થોડુંક રેન લાકડી ગોદો મારે, ઓનલી પાણી થાય, માખણ ધડ ધડ નીચે પડે, બધા ગોવાળિયાઓ માખણ ખાય, વાંદરા માકડા પણ ખાય. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ બધા કે છે ડાકોર માં, સમજતા નથી કે જય રણછોડ માખણ ચોર અને માખણ ચોર કનૈયા વચ્ચે આબ જમીન નો ફરક છે. 11 વર્ષ ને 52 દિવસની લીલા એ પ્રેમ લીલા છે, વ્રજ લીલા અને રાસ લીલા.
ગોપી કોઈને કોઈ રીતે ફરિયાદ કરવા માટે જશોદાને ત્યાં આવે છે કનૈયાના દર્શન કરવામાં. કનૈયો એટલો મનમોહક છે, શ્યામ કલર છે, શરીરનો રંગ શ્યામ છે, પણ એનું સ્વરૂપ એવું મનમોહક છે. મનમોહન શ્યામ સુંદર સ્વરૂપ પર દિલડું ઘાયલ થઈ ગયું. ખૂબ સુંદર સ્વરૂપ. તમે જાણો છો કે વસુદેવ દેવકીનો પુત્ર છે કનૈયો, પણ એની પાલક માતા ને પિતા નંદ ને જશોદાજી છે. અને નંદ જશોદાએ એને ખૂબ પ્રેમ આપ્યો છે. એટલો મનમોહક કે કોઈને કોઈ બાનું કાઢીને ગોપી એની પાસે જતી, દર્શને જાય. તો એમ હવે કૃષ્ણ ચરિત્ર કેટલું વર્ણવીએ, જેટલું વર્ણવીએ એટલું ઓછું છે. પ્રેમનો સંબંધ એવો છે. તબ કહેતી ઇતકપના હમારા બે તુમાર. પરમધામમાં એ જ રીતે બધી બ્રહ્માંગનાઓ એમ કહેતી હતી કે અમારો પ્રેમ વધારે. તો રયા જરા કિનકે આય દિયા તો બોને યાર. સંસારમાં જ બધું ભૂલી ગઈ અને પરમધામ કહેતી હતી મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. એ પ્રેમ કોઈની પાસે રહ્યો નહીં. બધી પ્રેમને હારી ગઈ. પ્રેમની બાજીમાં જીત જીતી જવી જોઈએ એને બધા હારી. तीनों बहुत लाड किए मुझे तो, मैं किया मैं एक किया इनो तो एक मेरे लाड में तब बह गया तीन मोर. और ईसक भी जुरावर तिनकी ये चिनार. જે બ્રહ્માંગનાઓ નું પ્રેમ બહુ જોરાવર છે, એમની આ ઓળખાણ છે. જેમના હૃદયમાં ધમધણીનો પ્રેમ છે, और भी बेवराय तक का इनका होए बुजरक. और भी बेवराय तक का. હા એક બે જ રહી ને, હજુ 7 મિનિટ બાકી. और भी बेवराय सक्का जिनका होए बुजरक. હવે બ્રહ્માંગનાઓની બીજી ઓળખાણ એ પણ છે કે જેમનો પ્રેમ વધારે છે, જેમણે પોતાના મહત્વને પ્રેમને વધારે મહત્વ આપી છે, જેનો પ્રેમ વધારે, ચાહે યાદ દીએ ક્યો ના આવે એને યાદ કરવા છતાં કેમ યાદ આવતું નથી, કેમ એને હવે પ્રેમ ઉત્પન્ન થતો નથી. ક્યાં જાને જાય મુતલક. જો પ્રેમ ખૂબ હોય તો આવો એકદમ અદ્રશ્ય કેવી રીતે થઈ ગયો. તો પંથ હોય જો કોટી કલક તો પ્રેમ પહોંચાવે નહીં પલક, પણ પ્રેમ અચિંતાનો અદ્રશ્ય કેમ થઈ ગયો.
તો યાદ કરાવવામાં આવે છે, જયારે યાદ કરાવવામાં આવે છે વારંવાર તોય કેમ યાદ આવતું નથી? આવું એનો એમાંથી પ્રેમની એકદમ બાદબાકી કેવી રીતે થઈ જાય? રૂહે બાત સુનતે હક કી, તુરત હી કરે તઉર. પરમાત્માની વાત સાંભળતા જ જે એના ઉપર વિચાર કરે, ચિંતન કરે, તુરત હી કરે ટઉર. પરમાત્મા પોતાના પ્રિયતમની વાત સાંભળતાની સાથે એની ઉપર વિચાર કરે, ચિંતન કરે. જબ સૌર રૂહે પકડે, જ્યારે ચિંતનનું બળ એની પાસે આવે, ખૂબ વિચારણા જો એને કરી હોય તો એની આત્મામાં એ વિચારણા ઉતરે. ક્યો ન કરે જહૂર, પછી એના હૃદયમાં પ્રેમ કેમ પ્રગટ ના થાય? પરમાત્માની વાત સાંભળીને તરત જ એની ઉપર વિચારણા કરે અને એની વિચારણા બળવત્તર બને તો પછી એનામાં એને બ્રહ્માંગનાની અંદર પરમાત્માનો પ્રેમ કેમ પ્રગટ ના થાય? આખી પ્રક્રિયા પ્રેમ કેવી રીતે પ્રગટ થાય? પરમાત્મા એની સાથે વાત કરે, પોતાની બ્રહ્માંગના સાથે, એની ઉપર એ વિચાર કરે જે વિષય પર વાત કરી, અને એ વિચાર કરવાની બાબત ઉપર ખૂબ ભાર મૂકે, એની પર ખૂબ ચિંતન કરે, વિચાર કરે, તો પછી એનામાં પ્રેમ કેમ પ્રગટ ના થાય? પ્રેમ પ્રગટ થાય. તો આજનો સમય આપણો અહીં પૂર્ણ થાય છે અને 95મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 75 થી 95, 21 ચોપાઈ થઈ 95. હવે બાકી આખી ગ્રંથ ની અંદર લગભગ એટલી જ ચોપાઈઓ બાકી છે. તે આવતીકાલે જે આવશે. તો આજનું આપણું આ જ્ઞાન સત્ર અહીં પૂરું થયું છે. હું જાહેર કરું છું. સૌ સુંદર સાથના ચરણોમાં અમારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર પ્રણામ સાથને પ્રવીણચંદ્રજીને કોટાન પણ કોટી અમારા ખૂબ પ્રણામ. ખૂબ પ્રણામ. પ્રણામ. પ્રણામ.